ચપલેશ્વર મંદિર માંડવી શ્રી નારાયણ સ્વામી આશ્રમના મહંત શ્યામ ભારતીજી બાપુએ કાશ્મીરના પહલગામમાં થયેલ કાયરતપૂર્ણ હુમલાની નિંદા કરતા સરકારને આતંકવાદ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। સ્ટોરી રિપોર્ટ બાય પાવન જોશી માંડવી। ટુરિસ્ટ ઉપર જે હુમલા કરવામાં આવ્યા છે એ અતિશય નિંદનીય છે। એક તો એ બર્બરતા જે વર્ત્યા છે, નામ પૂછીને જે હત્યા કર્યા છે, ખરેખર આતંકવાદને સબક શીખવવાની ખાસ જરૂર છે। કેમ કે આતંકવાદ ઘટના આ ભારતને દીમકની જેમ, ઊંધીની જેમ ખાઈ ગયો છે અંદર અંદર, અને એમાં અમુક આપના પણ ભેગા છે, નહીં તો આ બનાવ ન બને। એટલે હું સરકારથી અપીલ કરું છું કે આવા ઘટના બીજી વખત ન બને એના માટે જોરદાર કાર્યવાહી કરવું જોઈએ। કેમ કે ભારત જે છે શાંતિપ્રિય દેશ છે। હિન્દુ આજ સુધી સામેથી ઝઘડા કરવા નથી ગયા, લેકિન જે દિન હિન્દુના મગજ ફરી ગયા ને એ તે દિન એકેમ આતંકવાદ તો શું મુસલમાન પણ ભારતમાં નહીં દેખાશે। જો ધર્મ પૂછીને જે મારવામાં આવ્યો છે એનાથી સ્પષ્ટ થાય છે કે આ હિન્દુઓથી કેટલા નફરત કરે છે। કે ધર્મ પૂછીને એટલા માટે મારે, કેમ કે આ લોકો મુસલમાન જે છે કોઈ દિન સુધરવાનો નથી। એનું કારણ શું છે? કેમ કે એનો કુરાન જે છે એ શીખાડે છે કે જે મુસ્લિમ સિવાય જે કોમ છે એને બર્બરતાથી મારો। એટલે એને હિન્દુ પ્રત્યે એટલા નફરત છે। હું 90માં જે કાશ્મીરમાં કાંડ બન્યા એ કાંડમાં હું રૂબરૂ શ્રીનગર અખાડામાં હતો, અમારા દશનામી અખાડામાં હું રૂબરૂ જોયો છું, અને કાશ્મીર ફાઇલ દ્વારા પબ્લિક પણ જોયા છે। એટલે આ બર્બરતા જે છે ને, બર્બરતાપૂર્ણ જે કામ કર્યો છે એ અતિ નિંદનીય છે, અને એને સબક શીખાડવું બહુ જરૂરી છે, અતિશય જરૂરી છે। અને બાબા સાહેબ આંબેડકરે કીધું હતું કે જો મુસલમાન ભારતમાં રહેશે ને તો એ કોઈ દિન ભારતમાં શાંતિ નહીં રહેશે, અને એ જ આજ થાય છે। અમે આટલા વર્ષોથી જોઈએ છીએ। આ તો એક ઈગોની વાત છે એનો, નહીં તો આ લોકો સ્ત્રીઓને કેમ નથી મારતા એ કારણ બીજું છે। બીજું કારણ શું છે? આ લોકોનો જિહાદનો એક રાસ્તા છે। કેમ કે સ્ત્રીઓ તમે જો જેટલા મુસલમાન છે 99% સેલિબ્રિટી હિન્દુઓના છોકરીથી શાદી કરે છે। એનું કારણ શું છે કે હિન્દુના છોકરીથી જો શાદી કરે તો આપનો હિન્દુની સંખ્યા ઓછી થાય અને મુસ્લિમોની સંખ્યા વધતા જાય। એટલે એ એવું જિહાદ છે કે આજ માની લો એક છોકરી ઓછી થઈ અને સામે એનો એક છોકરી બધ્યા તો મુસ્લિમ બધ્યા તો સહી, લેકિન સાથે 8-10 બચ્ચા એ બધ્યા, અને આપનામાં એક છોકરી ઓછી થઈ અને સાથમાં બીજા પણ આગળનો જે પેઢી એ ખતમ થઈ ગયો। એટલે આ લોકોનો એ જિહાદે જ છે, અને એ જિહાદ રૂપી જ કરે છે, અને આ તો એક ખુલ્લેઆમ જંગ છે। અને હું તો ભારત સરકારથી અપીલ કરું છું કે આવા જંગમાં અને એવું જોરદાર એને સબક શીખાડવું જોઈએ કે કોઈ બી આતંકવાદી તો આતંકવાદી, કોઈ પણ મુસ્લિમ પણ એવું ન વિચારે કે આપણે હિન્દુના સામે થઈએ। આમાં પહેલગામનો જૂનો નામ હતો બેલગામ, અને બેલગામનો નામ થયો છે પહેલગામ, જ્યાંથી અમરનાથની યાત્રા શરૂ થાય છે, અને વહાં ભગવાન શિવે નંદી મૂક્યા। એવી રીતે પહેલગામ એક એવા એરિયા છે જે સપાટ છે, બિલકુલ આખો પહેલગામ દેખાય, અને પહેલગામના ચારો બાજુ ડુંગર છે, અને ડુંગર છે ને જંગલ છે, અને પહેલગામથી આ બાજુ અમરનાથ સુધી કોઈ નથી, શું કહેવાય, દવાખાનું નથી। આ બાજુ રામબન ને શ્રીનગર સુધી કોઈ દવાખાનું નથી। એટલે ટાર્ગેટ આ લોકોનું જે છે પહેલગામ હોય છે। કેમ
કે પહેલગામમાં અગર જો મારે અને સાથમાં શું છે એને કોઈ દવા ન મળે એના માટે પણ એ લોકોનું લક્ષ્ય એક જ છે કે એ તરપે એવું તરપાવીને મારે, એવું બર્બરતાપૂર્વક મારે. કેમ કે એને સિર્ફ મુસલમાનોની બઢોતરી કરવું છે, એ જિહાદની બઢોતરી કરવું છે. એટલે ફરી મા ન્યૂઝ ચેનલના માધ્યમથી અને હું ભારત ગવર્મેન્ટને ફરી અપીલ કરું છું. અમે સાધુ સમાજમાં નિરંજની અખાડામાં મહેંત છું, સાથે સાથે અખિલ ભારતીય સંત સમિતિમાં ગુજરાત પ્રાંતનો ઉપાધ્યક્ષ છું. એટલે સમસ્ત સમાજ વતી, સાધુ સમાજ વતી હું માંગ કરું છું કે આ આતંકવાદીનો ખાત્મો થવો જ જોઈએ.